ખેડૂત મિત્રો 27/5/2024 રોજ અત્યારે ડીસા તાલુકાનું ભોયણ ગામ છે અને કનુભાઈ પ્રજાપતિ ખેડૂત છે. એમને આપણે આ રીનો કંપનીની જે રેવતી વેરાયટી આવે એમનું 12 બોક્સનું વાવેતર કરેલ છે. અત્યારે એમના ખેતર ઉપર પોપટભાઈ, પછી ગામના મનુભાઈ સરપંચ અને કનુભાઈ ખેડૂત છે. અત્યારે બધી રીનોની ટીમ ઉનાળુ વાવેતર છે રેવતીનું, તો એના ફિલ્ડની વિઝિટ માટે આવ્યા છે કંપનીના લોકો. તો અત્યારે લાઈવ એના ખેતર ઉપર 100 દિવસનો પાક છે અને આપણે લાગઠ જ એક ધારા છોડ ઉપાડશું. તો વેરાયટીનું શું પરફોર્મન્સ છે રેવતીનું એ દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. જો આપણે લાગઠ જ છોડ ઉપાડશું, જ્યાંથી ઉપાડશો ત્યાં ખાડો પડી જાય, ખાસ ધ્યાન રાખજો. આપણે કોઈ પણ જગ્યાથી ઉપાડો. જો આ વેરાયટીનું પરફોર્મન્સ જો. તો આ રીનો રેવતી વેરાયટી જુઓ તમે માલ. રીનો કંપનીની આ વેરાયટી પણ બહુ સરસ છે રેવતી, તમે જોઈ શકો છો ઉનાળુ વાવેતરની અંદર. અને આ જોવો તમે, તમને કનુભાઈ કેવી લાગી? અમે તો સરસ લાગી અમને. કેટલા વર્ષથી રેવતી વાવો? લગભગ 5 વર્ષથી વાવીએ. બરાબર. પેલા રોહિણી વાવતા હતા, એના પછી રેવતી ચાલુ કરી. બરાબર. અને હવે આપણે નવી વેરાયટી મીનાક્ષી આવી છે. બરાબર, મીનાક્ષીનું તમે વાવેતર કરેલ છે? એનું પરફોર્મન્સ સારું છે.